જીવનમાં દિન પ્રતિદિન વિવેકમાં વૃદ્ધિ થાય. અને જેના જીવનમાં દિન પ્રતિદિન વિવેકની વૃદ્ધિ થાય તેના જીવનમાં દિન પ્રતિદિન પ્રતિષ્ઠાની પણ વૃદ્ધિ થાય. કારણ કે આપણી પ્રતિષ્ઠા આપણા વિવેક સાથે જોડાઈ ગઈ છે. જીવનમાં સુખી થવા માટે વિવેક એ જીવનનું મૂળ છે. જે માનવના વિવેક રૂપી મૂળિયા મજબૂત હોય તે જીવનરૂપી વૃક્ષને અમૃતના ફળ લાગે. કોઈ પણ ક્ષેત્રમાં સફળ થવા માટે વિવેક એ મૂળ વસ્તુ છે. જે માણસ નીતિ, બળ અને બુદ્ધિ યોગ્ય જગ્યાએ લગાડે તેને સફળતા મળે. જીવનમાં સફળતા મેળવવા માટે ધીરજને પરમ મિત્ર બનાવવો પડે. જે માણસ પોતાના જીવનમાં ધીરજને પરમ મિત્ર બનાવે તેને જીવનમાં સફળતા મળે છે. સફળ પુરુષોને પૂછો કે એક દિવસમાં કોઈ મોટી સફળતા નથી મળતી, એનો બહુ લાંબો સમય હોય છે. તો મહાત્માઓએ એવો પ્રશ્ન કર્યો છે, વિવેકો વર્ધતે કથમ. તેનો અર્થ એ થાય કે મહાત્માઓના જીવનમાં વિવેક તો છે જ, પણ તે વિવેકમાં દિન પ્રતિદિન વૃદ્ધિ કેવી રીતે થાય? અને જે ભગવાનની કથા સાંભળતા હોય અને સંતોના સાનિધ્યમાં જે રહેલા હોય તેનામાં વિવેક તો હોય જ, પણ તે વિવેકમાં વધારો કેવી રીતે થાય તેના માટે મારે શું કરવું જોઈએ? તેથી ગોસ્વામીજી એમ કહે છે કે વિવેકની વૃદ્ધિ માટે માણસે શું કરવું જોઈએ? તો કે જેટલો સમય મળે તેટલો સમય સત્સંગમાં રહેવું, સાધુના સંગમાં રહેવું, આપણા ધર્મશાસ્ત્રના સંગમાં રહેવું, સારા માણસોના સંગમાં રહેવું, સજ્જનોના સંગમાં રહેવું. સજ્જને ક્રિયતે કથમ. મહાત્માએ સૂતને પ્રશ્ન કર્યો છે કે સજ્જન માણસોએ પોતાના જીવનમાં શું કરવું જોઈએ? કથા એ દુર્જનો માટે નથી, કથા એ સજ્જનો માટે છે. જો ભગવાનની કથા દુર્જનો માટે હોત તો ભગવાન વ્યાસ એમ કહે કે દુર્જને ક્રિયતે કથમ, પણ નહીં, ભગવાનની કથા એ દુર્જનો માટે નથી, ભગવાનની કથા એ સજ્જનો માટે છે. તો સજ્જન માણસે પોતાના જીવનમાં વિવેકની વૃદ્ધિ થાય તેના માટે શું કરવું? કલિયુગની અંદર અમે સૌ ભ્રમિત થયા છે કે અમારે શું કરવું છે. અમારી સુરતા ભ્રમિત થઈ અને આજનો ભણેલો ગણેલો યુવક બ્રહ્મા પડી ગયો છે કે ખરેખર મારે શું કરવું જોઈએ? મારે કયા દેવની ઉપાસના કરવી? મારે કયા ભગવાનની પૂજા કરવી? મારે કયા માર્ગે જવું છે? તેથી મહાત્માઓએ કહ્યું કે આ કલયુગની અંદર અમે સૌ બ્રહ્મમાં પડ્યા છીએ. આપ અમને કહો અમારી સુરતા પ્રભુ સાથે કેવી રીતે જોડાય? આ ત્રીજા શ્લોકની અંદર માંગણી કરી અને ત્યાર પછી એમ કહ્યું કે આ જગતનું સંચાલન કરનાર કોણ છે? જગતની ઉત્પત્તિ, આ જગતનું પોષણ, અંતે આ જગતની રક્ષા કરી અને લય કરનાર તત્વ કોણ છે? તેની ઓળખાણ અમને કરાવે. કોઈ સામાન્ય યજ્ઞ નહીં, મહાન યજ્ઞ. કેવા મહાન યજ્ઞ? કોઈ રાસુ યજ્ઞ કરે જે યુધિષ્ઠિરે કર્યો હતો. મોટા મોટા રાજા મહારાજાઓ જે મોટા મોટા યજ્ઞો કર્યા હતા, અને મહાન યજ્ઞ કરવાનું જે ફળ મળે એ મહાદેવની કથા સાંભળવા માત્રથી પ્રાપ્ત થાય. તેટલું જ નહીં, મહાત્માઓ પૂર્ણમ લભતે શંભો કથા શ્રવણ માત્રતઃ કથા શ્રવણ
માત્ર. ભગવાન મહાદેવની કથાના શબ્દ કાનમાં પડવા માત્રથી તત્પણમ લભતે શંભો, આ બધા જ મહાન મહાન પૂર્ણોની પ્રાપ્તિ થાય. સુત પુરાણે એમ કહ્યું, કોઈ માનવ પૃથ્વીના જેટલા તીર્થ છે સર્વ તીર્થની યાત્રા કરે અને જે ફળ મળે એ જ ફળ મહાદેવની કથા સાંભળવા માત્રથી પ્રાપ્ત થાય. તેટલું જ નહીં, ભુવનના જેટલા દેવતાઓ છે અને જેટલી દેવી છે એ સર્વ દેવી દેવતાઓને એક સાથે પૂજન કરવાનું ફળ મળે, એ જ ફળ આ મહાદેવની કથા સાંભળવા માત્રથી પ્રાપ્ત થાય છે. તેટલું જ નહીં મહાત્માઓ, જે માનવ ભગવાન મહાદેવની કથા સાંભળે છે તે માનવનું દર્શન કરવા માત્રથી આ જગતના સર્વ તીર્થની યાત્રાનું ફળ મળે છે. એ મહાત્માઓ, જે કોઈ માનવ ભગવાન મહાદેવની કથા સાંભળે છે તે માનવ આ જગતના સર્વ તીર્થોનું સ્વરૂપ છે. પછી કોઈ પણ જાતિનો હોય, કોઈ પણ જ્ઞાતિનો હોય, કોઈ પણ વર્ણનો હોય, કોઈ પણ દેશનો હોય, જે માનવ ભગવાન મહાદેવની કથા સાંભળે છે તેને સર્વ તીર્થોના સ્વરૂપ કહ્યા છે. તેટલું જ નહીં, ભગવાન વ્યાસે તો આગળ કહ્યું છે કે જે કોઈ રુદ્ર એવ નઃ સંશય, એ સાક્ષાત મહાદેવના સ્વરૂપ છે. કથામાં બેઠા હોય એ શંકર ભગવાનના સ્વરૂપ છે એવું ભગવાને કહ્યું. નક્કી આપણે કરવાનું રહ્યું, ખરેખર આપણે કથા મંડપમાં બેઠા ત્યારે ભગવાનના સ્વરૂપ છીએ એ આપણે જાતને આપણે પ્રશ્ન કરવાનો રહ્યો. બાકી વ્યાસે તો કહી દીધું કે જે કોઈ ભગવાન મહાદેવની કથા મંડપમાં છે એ શંકર ભગવાનના સ્વરૂપ છે. તો કથા મંડપમાં કેવી રીતે બેસવું જોઈએ? જેવી રીતે શંકર ભગવાન બેસે તેવી રીતે. આ 3 કલાકની સાધના છે, આ એક ઉપાસના છે. કથા એ કોઈ વાર્તા નથી, કથા એ કોઈ પ્રવચન નથી. કથા એ જ ભગવાનનું વાંગમય સ્વરૂપ છે. કથા એ ભગવાનની શબ્દરૂપી પુષ્પ લઈને પરમાત્માની પૂજા છે. તેથી ભગવાન વ્યાસ એમ કહે છે કે કોઈ પણ માનવે પોતાનું પરમ મંગલ કરવું હોય તો આ પ્રભુની કથા સાંભળવી. જેટલો સમય મળે એટલો સમય. તમે 3 કલાક બેસી શકો તો 3 કલાક, ન બેસા તો 2 કલાક, 1 કલાક સાંભળો ભાઈ, અડધી કલાક, અને પછી 1 ઘડી, આધી ઘડી, આધી મેં પૂની યાદ, થોડીક વાર પણ ભગવાનની કથામાં બેસો. અને વ્યાસે તો એમ કહ્યું કે રોજ સેવન કરવું. શરીરને બળવાન બનાવવા માટે સાત્વિક ભોજનની જેટલી જરૂર છે તેટલી જ આત્માને બળવાન બનાવવા માટે સત્સંગની જરૂર છે. શરીર બળવાન હોય તો આત્મહત્યા કરે, પણ જેનો આત્મા બળવાન હોય ને એ માણસ આત્મહત્યા નથી કરતો. સદા સેવ્યા, સદા સેવ્યા, સદા સેવ્યા વિશેષતા એત શિવ મહાપણસ કથા પરમ પાવન. નિત્ય સેવન કરો, નિત્ય સેવન કરો, નિત્ય સેવન કરો. જેટલો સમય મળે એટલો સમય સેવન કરો. વીરજી બાપાને કઈક પગમાં લાગ્યું છે એટલે ઘરે જાય છે, એટલે રજા લેવા માટે આવ્યા છે. એમની મહાનતા છે. જેટલો સમય મળે તેટલો સમય ભગવાનની કથા સાંભળો. આત્મકલ્યાણ માટે, જગત કલ્યાણ માટે કથા એ સમાજને માર્ગદર્શન કરવાનું અદ્ભુત એક સાધન છે. થોડીક વાર મંગલ બોલો.
સહિત જપત પુરાણે મંગલ અમંગલ ઉમા સહિત જપત સહિત જપત સાંભળનારનો મહિમા કહેતા હવે સુત પુરાણજી ભગવાન મહાદેવની કથાનો પ્રારંભ કરે છે અને ભગવાન મહાદેવની કથાનો પ્રારંભ કરે છે એ પહેલા મહાદેવના વાંગમય સ્વરૂપ શિવ મહાપણને પગે લાગે છે અને જે માનવ ભાવથી ભક્તિથી શિવ મહાપણને પ્રણામ કરે છે, શિવ મહાપણને વંદન કરે, તેના જીવનની વેદનાઓ જતી રહે છે. આવો ભેગા મળી આ વર્ષના પ્રારંભમાં પ્રતાપભાઈ દ્વારા આયોજિત શિવ મહાપણ કથા અને આપણે સૌ ભેગા મળીને ભગવાનના વાંગમય સ્વરૂપ શિવ મહાપણને વંદન કરીએ. વંદે શિવ પુરા શિવ પ્રસન્નતા યાયાત પ્રત્યા સ્વપદયો રતિ યાયાત દત્યા સ્વપદયો. હે મહાદેવ, તમારા ચરણમાં પ્રેમ રાખી તમારા વાંગમય સ્વરૂપ શિવ મહાપ્રણને વંદન કરું છું. સર્વ મહાત્માઓએ સુત પુરાણીને કહ્યું કે હે સુતજી, અદ્ભુત અને અલૌકિક માનવ માત્રને ધન્ય કરનારી ભગવાન મહાદેવની કૃપા પ્રસાદ સ્વરૂપ આપ શિવ પ્રાણ કથા કરો. સુત મહાભાગ અદ્ભુતં કથા દિવ્યા શ્રાવકા કૃપયા
કૃપયા અમારા પર કૃપા કરી અદ્ભુત અને અલૌકિક આપ ભગવાન મહાદેવની કથા કહો. એ મહાત્માઓ, હું આપને શું મહાપણ કથા કહું તે પહેલા શું મહાપણ એક મહાત્મય કથા કહું, જે કથા સાંભળવા માત્રથી સંપૂર્ણ પૂર્ણ શિવ મહાપણ સાંભળવાનું પુણ્ય પ્રાપ્ત થાય છે. મહાદેવની કથાના પ્રારંભમાં શિવ મહાપર્ણની એક મહાત્મય કથા કહે છે. આવો તે કથાનું પહેલા દર્શન કરો. આસીત કિરાત નગરે. એક કિરાત નામનું નગર હતું. આ નગરમાં એક દેવરાજ નામે બ્રાહ્મણ રહેતા હતા. પણ બ્રાહ્મણ કેવા છે? બ્રાહ્મણો જ્ઞાન જન્મથી બ્રાહ્મણ તો હતા જ, પણ જ્ઞાનથી દુર્બલ છે. અને કોઈનો અંગ ભંગ હોય તેને દુર્બલ ન કહેવાય. આપણા મહાત્માઓ એમ કહે છે કે જેમની પાસે જ્ઞાન નથી, જેમની પાસે વિદ્યા નથી, એ જ દુર્બલ છે. બ્રાહ્મણો જ્ઞાન દુર્બલ. જ્ઞાન એ પવિત્ર જીવન જીવવાનો એક માર્ગ છે. જ્ઞાન એ પરમાત્મા સાથે જોડાવનારું એક માધ્યમ છે. કિરાત નામના નગરમાં નિવાસ કરે છે. આ બ્રાહ્મણ જ્ઞાનથી દુર્બલ છે. અને જ્ઞાનથી દુર્બલ હોવાને કારણે કેવું કામ કરે છે? તો કહ્યું, દરિદ્રો રસ વિક્રેતા. રસનો વેપારી છે. રસનો વેપારીનો અર્થ થાય છે એ મદિરાનો વેપારી છે. શરાબનો વેપાર કરે છે. તેટલું જ નહીં, ધર્મ અને દેવથી વિરુદ્ધ જીવન જીવે છે. દેવ ધર્મ પરામુખા. દેવ ધર્મ પરામુખા. દેવ અને ધર્મથી વિમુખ જેમનું જીવન છે. આવા એક દેવરાજ નામના બ્રાહ્મણ આ કિરાત નામના નગરમાં નિવાસ કરે છે. પોતાના વૃદ્ધ માતા પિતા છે. પોતાના પુત્રની ચિંતિત છે. દીકરો જ્ઞાની હોય, ભગવાનનો ભક્ત હોય, પરોપકારી હોય, સેવાભાવી હોય તો માતા પિતા એવા સંતાનથી રાજી થાય. જેના દીકરાઓ જ્ઞાનહીન હોય એ માતા પિતા સંતાનથી નારાજ હોય છે. પુત્રની ચિંતા કરે છે. વૃદ્ધ છે પણ ભગવાન મહાદેવના પરમ ભક્ત છે. પણ દેવરાજ નામનો તેમનો પુત્ર છે એ દેવના ધર્મથી વિમુખ છે. ભગવાન વ્યાસે કહ્યું કે પુત્રની ચિંતામાં આ દેવરાજના વૃદ્ધ માતા પિતાનું મૃત્યુ થાય છે. અંતે આ દેવરાજ બહુ રાજી થયો, સારું થયું માતા પિતા મૃત્યુ પામ્યા. ભગવાન વ્યાસે તો શબ્દ મર્યાદા રાખ્યા વગર વર્ણન કર્યું છે કે આ દેવરાજ નામના બ્રાહ્મણ કેવા કેવા અધર્મના કામ કરતા હતા. પણ એ બધું વર્ણન આપણે નથી કરવું. જેટલા કહી શકાય ને કરી શકાય તેટલા બધા જ પાપ કર્મ આ દેવરાજ નામના બ્રાહ્મણ કરતા હતા. માતા પિતાનું મૃત્યુ થયું, યુવાની છે, લૂંટફાટ કરે, ચોરી કરે છે, અનિતિનું ધન લાવે છે, અનિતિના માર્ગે વાપરે છે.